આજ રોજ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે ગરીબનગર 4 રસ્તા છે ત્યાં અજીત મિલ તરફથી એક હેરિયર ગાડી છે જેના નંબર છે GJ 27 DM 1168 જેના ચાલક છે પટેલ મયંક કુમાર દીપકભાઈ, જેમની ઉંમર 40 વર્ષ, એમનું સરનામું છે શ્રદ્ધા બંગલો, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદ। જેઓને ડ્રાઇવિંગ કરતી વખતે વાય ફિટ્સ આવી જવાથી પોતે ગાડી પરનો કાબુ ગુમાવી દે છે અને અજીત મિલથી ગરીબનગર તરફ આવતા 6 કે 7 લોકોની સાથે અકસ્માત કરે છે, જેમાં રિક્ષા અને 3 બાઇક અને એક મોટરસાઇકલ છે। બનાવમાં એક યુવતી છે જેમનું નામ છે રહેનુમા ખાન સુફિયા ખાન પઠાણ, જેમનું ઘટના સ્થળે ફેટલ થયેલ છે। બાકી લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને સારવાર અર્થે સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે। તદુપરાંત આગળની તમામ જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે ચાલુ છે। ડિવાઈડર જે અચાનક રોકવામાં આવ્યું છે, ડિવાઈડરના ઘણી વખત અમે રજૂઆત પણ કરેલી છે કે આ ડિવાઈડરના કારણે નાના મોટા ઘણા બધા અકસ્માતો થયા છે। મારી પાસે એના એવિડન્સ પણ છે। હવે આ જે અકસ્માત છે એ અજીત મિલ થી ગરીબનગર આવતા જે ઊભો રોડ છે, સ્ટ્રેટ રોડ છે, એના ઉપર થયેલો છે। ડિવાઈડર ને કે આને એની સાથે કોઈ પણ લેવા દેવા નથી। નહીં, ડિવાઈડર માટે એવું કહેવામાં આવે છે કે ડિવાઈડર તરફથી જે લોકો આવતા હોય એ સ્પીડમાં જ આવતા હોય। પ્રથમ 4 રસ્તા હતા, અહીંયા 4 રસ્તાના કારણે અહીંયા પોલીસના માણસો હાજર રહેતા હતા અને એ ટ્રાફિકને નિયમન કરાવતા હતા। પોલીસના માણસો આજે પણ અહીંયા જ હાજર રહે છે અને આ કટ જે બંધ કરવામાં આવ્યો છે, જેની બંને તરફ 100 મીટરે યુટર્ન, જેને આપણે કેપ્સ્યુલ સિસ્ટમ કહીએ છીએ, ત્યાંથી યુટર્ન કરીને સરળતાથી કોઈ પણ સિગ્નલ વગર અને તમામ વાહનો આસાનીથી પસાર થઈ શકે એવી એકદમ મજબૂત વ્યવસ્થા કરેલી છે। જેમાં આજની તારીખે રોજના 50,000 વાહનો અહીંયાથી નિર્વિઘ્ન પાસ થાય છે। કોઈને પણ સિગ્નલ ઉપર 1 મિનિટ પણ ઊભું નથી રહેવું પડતું। અને જે સાઈડનો ટ્રાફિક છે એ લોકો બધા પુલ નીચેથી અને આ સાઈડમાં 50 મીટરેથી કટ આપેલો છે, તો કટથી લોકો આસાનીથી જઈ શકે છે। કોઈને પણ વેઇટ કરવાની જરૂરિયાત નથી પડતી। આ 3 રસ્તા છે સર, ત્યાં આગળ કોઈ પણ જાતનો બ્રેકર, સ્પીડ બ્રેકર કે એવું કંઈ છે નહીં। ક્યાં 3 રસ્તા? આ 4 રસ્તા છે।